હાય ગાઈસ, જય માતાજી. વેલકમ ટુ અમારી ચેનલ નીલમ વ્લોગ્સમાં તમારું સ્વાગત છે. ગાઈસ જો હું અત્યારે તો આ બાજુ આવી જોબુરાન ઝાડને છો જો જોબુ બતાવો તમને. જોબુ ખાવા આવી પણ જોબુ તો ઊંચો આવી જો ચોક પાકે જો બતાવો. અરે જોબુ બધો જો ગાઈસ જોબુ બધો ઉપર તો ચોકહી અને બધા ઉપરથી જોબું ડારૂકો કે પારેલું પણ કાચા બધા જોબું પડી જાય. અને મેં પડતો ધાબા ઉપર રીંગણ વાયા હતા કુંડામાં બધા ડબલામાં તેલના બધા એમાં ભરીને વાયા હતા. પણ આ વખત તો મારે રીંગણ વાવવાનો વિચાર નેચે જો અને મીઠા લીમડા છે એટલા બધા ઉગ્યા એટલે હા ને આટલા સાફ કરવાનો વિચાર. કારણ કે હાલ તો વાવતી નહીં, 4-5 દાડા પછી વાવું રીંગણ. નક્કી નહીં, 4-5 દાડા પછી વાવું, કાલે વાવું. પણ સાફ કરવા આવ્યું અત્યારે જો આ કદિયારી પાવડો લઈને આટલા હું સાફ કરવા માટે આવી હું. એટલે અત્યારે હે ને સાફ કરી દઉં પછી જ્યાં રીંગણ વવાશે ને તાણવા આવે. જો કે બીજો જોબુડો બતાવું. આરે તો પણ નેનો જ છે ને, આરે તો મોટો જો. અને બીલીન ઝાડ જોબુન ઝાડ જો કેવડું મોટું હો. પણ જોબુન ઝાડ કાપી નાખે તો ને એટલે વધારે જોબુ જો જમનામાં આવ્યા. જમનામાં સાફ કરાવી જો. અને હું પાવડો લઈને આટલા સાફ કરું ગઈશ. જો મેં હવે આટલું સાફ કર્યું જો મસ્ત થઈ ગયું સાફ. અને હજુ તો બીજું સાફ કરવાનું બાકી. આ કદેરી રેજો પાવડો ને. અને હજુ તો અન્નમું ગોદ્યો ને બધું કર્યો મસ્ત. જો અહીંથી બહાર પાણી નહોતું જો ના જાય ને એટલા માટે હે ને બધી માટી કચરો ને બધું ભેગું કરી દીધું. આ બીલીનો અને કરીનો બધા પંતો પડ્યા હોય ને કણજાનો બધા એરિયા જો આ બધા ભેગો કરી દીધો અહીં મસ્ત. જો આટલા મસ્ત નેચે બધું ખાસું બધું ખોદી દઉં પછી માટી બીજી ભેગી કરું અને રાખું અને મસ્ત બધું વાવવા ને એવું કરી દઉં. આટલા જો એટલે જેવું લાગે એ કારણ ખૂણામાં અંદર વાવવું મારા એટલા માટે બીલીના કરેણના નેચે. જો કે બપૈયું જેવું મોટું હોય હું તમને બતાવું. ગરમી જેવી લાગી બહુ ગરમી છે. જો બપૈયું ચા મોટા બપૈયો ગઈ. બપૈયો જમનામાંનો હો જમનામાં એ વાયો એ બપૈયો જો મેઠા લેબડાનું બધું જેટલું બધું હો જો મસ્ત. હવે સાફ કરી દઉં ગાઈસ. તમે વિડીયોમાં બન્યા રહેજો પછી તમે બતાવું. રીંગણ વાયો એટલે હું તમને બતાવ્યો જ. એટલે તમે વિડીયો જોવાનું ભૂલતા નહીં. જ્યારે રીંગણ વાયો ત્યારે હું તમને બતાવ્યો. જો ગાઈસ આપણા ખેતરમાં ખેડતા હોય ને ટ્રેક્ટરથી એવી રીતે જો અમે કદિયારીથી ચાલુ કરી દીધું. જો માટી ખોદવાનું આ બધી જગ્યામાં ને માટી ખોદી દઉં બધા. જો આ બધી બાકી ને આટલા બધો માટી ખોદી દઉં મસ્ત. એટલે મસ્ત પોચી જગ્યા થઈ જાય. હારે પોચી બધી માટી એટલે હા રીંગણ હારા થાય એટલા માટે. જો અમારા તીત તો સ્કૂલથી આવ્યા અને સીધા વયકાને આવ્યો તો મને ખોડતો તો પૂછ્યો જાય એટલે દાદીએ કીધું એટલા તીથ આટલા આવ્યો તો મારા પહાણ. અને હવે જ્યો પાછો એટલે હું ને હવે થોડું ખોદીને પછી જાઉં તીથના કપડાં બદલાવા માટે. જો ગાઈસ જેવું ખોદી ગયો આજ તો બધું આ ખોદેલું તપવા દીયો તપન એટલે પછી કાલ વાયો. જો પવન જેવો આવે જો હું ખોદી રવાયું હવે બધું. ના બધી માટી આમ કરી દઉં હવે કદિયારીથી. જો ગેસ બધું ખોદી દીધું માટીવાળું. બધી માટી ખોદી દીધી મસ્ત. અને જો કૂતરું આવી ગયું જો જમના બેઠા. અને હવે જવું ઘેર. તીથ આવી ગયો સ્કૂલથી એટલે તીથના કપડાં બદલાવું હવે. પછી હું રીંગણ વાયો ને એટલે તમને બતાવ્યો જ્યારે વાયો તાણો. જો જમનામાં બેઠા ખોઈ જોબુ તો બધા ઉપર મેં તમને બતાવ્યા. એ તો બતાવેલું ખો
જો ગઈશ હું સીડી થઈને આટલા ચડી જવું આટલે જવું બતાવું. જવું ખાવા ગઈ કાચો હીન પાકો હી નહીં વહી જો અરે બધા કાચો હી જવું જવું ગઈશ. જો જબુડાનો જોબુ છે અહીં મસ્ત. નિમિષા થોડો ઉપર ચડી ગયો આટલો લઈથી રે જબુ તો જો અહીંથી નેચરનો નજારો મેં પેનો ખોદ્યો વાવા માટે. બહુ મસ્ત જોબું ગઈશ. ગઈ જો જોબું તો લઈ લીધો ને હું જો નેચા નીચે ઉતરી ગયું. દૂરી નીચે જવું પડે. જો આ ખોદેલું બહુ મસ્ત થઈ ગયું. હવે રીંગણ વાવવાનો વિચાર કાલ અમાર કાલ જ વાવ્યો રીંગણ. આમ તો 3-4 દાડા પછી વાવો તો પપ્પા વિચાર બદલાઈ ગયો એટલે હા ને હવે કાલ જ વાવી દઉં કણ એટલે કાલ વાવ્યો ગઈશ. કાલનો વિડીયો તમે જોવાનું ભૂલતા નહીં. ગઈ જો હું કાં ખુદી બધું આવી ગયું હવે હે ને જો જીતના કપડાં બદલાયો હે ને તી હવે રમી હી જીતના સ્કૂલનો કપડાં તો બદલાઈ દીધો તી હવે ગેમ કાઢીને બેઠા હી. જો અરે ગેમ કાઢીને બેઠા રમવા માટે. રીકન બધું ભેગું કરીને રમવા કબાટમાં. બાર તો જોવા કૂતરું તો છે બે જઈએ અને તીતના દાદી જો કેટલું જતા રહે ખૂણામાં. વાયરા બેઠા ફોન ઉપર વાતો કરી. હા જો બીજું કૂતરું બધું. વરસાદ આવતો નહીં ગરમી એટલી પડે પણ વરસાદ આવતો નહીં બધા વરસાદની વાટ જોઈ જાય. જ્યાંનો વરસાદ આવે બધી ગરમી જાય. અને તીથે તો એને સગરો છો તડકા મેકી દીધો. જો તીથે બહાર રમવા જશે ને એટલે રમશે. અને એકાંશ તો ઘરમાં જતા રહે. એકાંશ આવશે ને એટલામાંથી જ ને એકાંશ 2 જણ રમશી. તાજોથી તો ઘરમાં જ છે. ગજો તીથના દાદા અત્યારે ચોક જ્યાં હતા પણ ખજૂરનું ઝાડ હતું તે ખજૂર લઈને આવ્યા જો થેલીમાં ભરીને. આ ખજૂરીને ઝાડ ઉપરથી પાડી આપી લઈ જઈ. જો ગઈશ ખજૂર મસ્ત આવીએ પણ મસ્ત લાગે ગઈશ. જો અમિતા 2 કાઢી ખાવા આખરીને મશીન પર બેઠી હું. અને જો અમારે ડાયરી લખવાનું ચાલુ હો. ડાયરી લખતી હતી ને બેઠી હતી અને ખજૂર આવી ગઈ એટલે ખજૂર ખાવાનું ચાલુ કરી અને ડાયરી લખી જવું. મસ્ત ખજૂરો ગળી કરી. જો આમાં તીથે ઠેલી લઈ લીધી ખજૂરની. કોઈ હાલતો નહીં ગાઈસ અને હવે કોઈ હાલતો નહીં ને એરો ખાય. જો ગોળ